રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને હવારના. તો જો સવારના પોરમાં આપણે સવારે તો દક્ષાએ ગાયનું કરતી હોય એ કર્યું હતું ને પછી આપણે આ રસોઈ સ્ટેન્ડ કાલ તૈયાર થઈ ગયું હતું. એટલે પછી શરૂઆતમાં તો શું છે કે આપણે નવું સ્ટેન્ડ બનાવ્યું હોય ને કોઈ નવા કામની શરૂઆત કરતા હોય તો રસોઈનું છે એટલે આપણે પહેલા એમ કહેવાય કે કંઈક મીઠું બનાવવું જોઈએ. એટલે સવારે પછી જાજો ટાઈમ તો ન હોય એટલે માએ પછી રવાના લોટનો શીરો બનાવ્યો હતો. પછી દક્ષા નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ હતી એટલે અહીંયા પૂજા કરી લીધી ને મંદિરમાં શીરો ને ધરી દીધા ને ગાયને આપણે આપી દીધું. બધા યુટ્યુબ ફેમિલીને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધા મજામાં હશો ને મજામાં રહેવાનું. બધાને જય શ્રી કૃષ્ણ ને સીતારામ. તો સવારમાં આપણે એમાં શીરો બનાવ્યો તો બરોબર બેનું સ્ટેન્ડ આપણું હાઈટમાં ને બધી બરોબર જ છે. સ્ટેન્ડ બરોબર છે ને. સવારમાં બનાવી હતી લાપસી પણ ભરડેલ લોટ નતો ને જાડો ઘઉં નો પછી શીરો બનાવી નાખ્યો. ને દક્ષા ને પ્રિયલ બે જો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. તારે કરવા સીતારામ પ્રિયલ. તો બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો સવારમાં જો કામ બરોબર બધું થઈ ગયું ને માએ શીરો કર્યો તો. દક્ષા આજ વેલી તૈયાર એવા માટે થઈ ગઈ કે સ્ટેન્ડનું આ બધું આપણે શરૂઆત કરવાની હતી ને પછી આજે રવિવાર છે તો વિચાર્યું કે બધા છોકરા એવા ઘરે હોય એટલે આપણે આજે એનામાં પિયરે જવાનું છે. એટલે દક્ષાને કહું આમે તારે આપણે જવાનું છે તો બધું પછી મોડું થઈ જાય એના કરતા તું વેલી તૈયાર થઈ જાય એટલે આપણું બે કામ પચવાઈ જાય ને ટાઈમે આપણે પાછા અહીંયા પહોંચી શકીએ. એટલે આજે આપણે જવાનું છે દક્ષાના પિયરે. તો થઈ ગયા હાલો અમે તૈયાર ને હવે નીકળવાનું છે આપણે દક્ષાના પિયરે જવાનું છે. એટલે માં હાલો તો અમે જઈ આવીએ હવે. હા ચાલ. પ્રિયલ વગર હવે ઘડીક વાર ગમે નહીં. હા પ્રિયલ વહી જાય એટલે ન જ ગમે ને. પ્રિયલ પ્રિયલ જાવું ને તારે નાના પાસે જાવું ને અહીં કરવું ને હવે. ક્યાં આપણું અહીં ક્યાં? તો હાલો હવે નીકળીએ. હા હવે પછી અહીંયા દક્ષાના ઘરે પૂગી ને અહીંયા પછી તમને બધું બતાવજો. તો હાલો માં અમે જઈ આવીએ. હા હા. અમારું ઘર અને બાજુમાં મારા મોટા પપ્પાના દીકરાનું છે. અંદર જો બાળકો બોલે છે ને હવે જઈએ અંદર. હાલો તમે બધાને મળાવું. તો પહોંચી ગયા મારા પિયર ને ચા પાણી પી લીધા ને પછી થોડીક વાતો કરી પછી હું કાલો આપણું કામ કરી દે ચાલુ. તો અહીંયા પ્રિયલ ને તો કેવી શાંતિ તારી બેને તેડી ને ભૂમિએ તેડી ને તો ઘડીક વાર તો અજાણ્યું લાગ્યું તો બધા પાસે રડવા રોતી હતી. હજી નવા અજાણ્યું લાગી ને પાછી બધાને ઓળખે એટલે રોતી હતી. તો કોઈ પાસે જાતી નથી. પછી હમણાં જાણીતું થઈ જાય ને થોડીક વાર પછી બધા પાસે જાય. તો અહીં જો અમારું ફર્યું છે. પછી અમારું ઘર એટલું અહીંયા સીડી નથી, ઓલી લાકડાની સીડી છે એ ઓલી બાજુ પડી. પછી બાજુનું ઘર છે એના મોટા બાપુ. હા ત્યાં પછી આપણે જાહું. ત્યાં પછી જાહું. તો ચાલો અંદર આવીએ આપણે. દક્ષાને આખું કુટુંબ અહીંયા જ રહે કા? હા અહીંયા કાકા મોટા બાપના એની ફઈ. આ મારા પપ્પા છે. પપ્પા સીતા રામ રામ કરો. રામ રામ. મજામાં ને? તો બસ તો હવે જઈએ અંદર રૂમમાં આપણે. દક્ષાના પપ્પા છે ને એ હાવ ભગત માણસ હો. ઈ પ્રિયલ હોતી હોય ને તો ઈ તેડી લે છે. ઉઠી હોય તો તેડી લે. પ્રિયલ અહીંયા હતી ને ત્યારે ઘોડિયામાં સૂતી હોય ને જરાક કઈ ઓલી જારી આમ થાય ને તો એની જારી બંધ કરી દો. પ્રિયલ નું બહુ ધ્યાન રાખે છે. ધ્યાન રાખતા
એમ કે એને ઓઢાડી દેજો, એના નાકમાં કપડું ન આવવું જોઈએ. દોરી એક ઘોડિયાની દોરી છે ને એ પ્રિયલની ડોકમાં આવવી ન જોઈએ એટલું ધ્યાન રાખતા જો. હા કપડું આવી જાય. હા એ કે એને શ્વાસ લેવામાં તકલીફ પડે એટલે એ કે કપડું માથે નહીં આવવા દેવા. હા હાલો હવે આપણે અંદર જઈએ રૂમમાં. હા એનું તો બંધ જ રાખતા, અમે બંધ જ રાખતા કેમ કે શિયાળો હતો ને એટલે. તો જ આવી ગયા અમે ઘરમાં. અહીંયા લગભગ અમારે અહીંયા જો બચ્ચા પાર્ટી એ બધી ટીવી જોવે. આપણે બચ્ચા પાર્ટી યારે પછી મુલાકાત કરીએ. હા સુવા બેહવાનું હોય અહીંયા વધારે પડતું. તો દક્ષાએ તમને એના પપ્પા હારે તો મુલાકાત કરાવી દીધી. હવે જો આ એની બે બહેનો છે ને અહીંયા રસોઈ પાણીની તૈયારી ચાલુ છે ને એટલે હવે દક્ષા તમને એની હારે મુલાકાત કરાવે. હા તો આ છે સૌથી મારી મોટી બેન, એનું નામ છે શાંતિ. તો ઈ જો એ ક્યાં બોખીરે સાસરે છે ને? બોખીરે સાસરે છે અને એના હસબન્ડ બહાર કામ કરે છે, ઇલેક્ટ્રિક નું કામ કરે છે. એટલે કોન્ટ્રાક્ટ ઉપર હોય એટલે બાર ગામ કામ હાલતું હોય, પછી તહેવાર ને હોય, રજા ને હોય ત્યારે આવે રોકાવા. તો આ છે હવે આ મારે બીજા નંબર, સૌથી મોટી થી બીજા નંબરની બેન, એનું નામ છે વનિતા. એ ખાપડ સાસરે છે. હા ને હાલે અમારે જો ભેગી ભજીયાની તૈયારી. હાલે જો ભજીયા એને સૌથી વધારે મને ભાવે એટલે મારા હાટું થઈને એટલે કે ભજીયા બનાવી. હા જ્યારે આવીએ ને ત્યારે ભજીયા મારા માટે સ્પેશિયલ હોય જ. કાં ભજીયા હોય ને કાં પછી ઓલા કાલે મેં તમને બતાવ્યા હતા ને કે પતરવેલીના પાન આપણે વાવ્યા, એ અહીંયા દક્ષાને છે એટલે અહીંયાથી તોડી આવે ને ખબર હોય કે વિરમ આવવાના છે દક્ષાને બી એટલે એને પાત્રા ભાવે તો એ પાત્રા આવે. ટૂંકમાં મારી એક સ્પેશિયલ આઈટમ અહીંયા બનતી જ હોય. ને આજે છે ને ત્રણેય બેનો જો અહીંયા ભેગી થઈ ગઈ. આ શાંતિ છે એ સૌથી મોટા બેન, પછી આ વનિતા છે એ ત્રીજા નંબરના બેન, બીજા નંબરના, પછી ત્રીજા નંબરની દક્ષા અને ચોથા નંબરની હજી એક બેન છે. ઈ બેન મોકર સાસરે છે પણ એ આજે પહોંચી નથી થઈ ગઈ અને અહીંયા ખેતરમાં ઘણું કામ હોય ને તમે બધા હવે ઈ વિચાર કરતા હશે કે પપ્પા હારે તો મુલાકાત કરાવી દીધી પણ દક્ષાબેન ના મમ્મી કેમ હજી નથી દેખાતા. તો મારા મમ્મી નથી, ઈ ઓફ થઈ ગયા અને 25 વર્ષ થઈ ગયા. દક્ષા પહેલામાં આવી હતી, આ બેન પહેલામાં આવી હતી ને ત્યારે ઓફ થઈ ગયા. હું 7મું ભણતી હતી, હું બધાથી મોટી હતી. તો આવું છે જો નાનપણમાં જ એના મમ્મી એક્સપાયર થઈ ગયા હતા દક્ષાના. અને આ જે મોટી બેન છે ને શાંતિ, એને જ ત્રણ બેન ને મોટી કરી અને ધ્યાન એનું બહુ રાખ્યું. અને પછી તમને હમણાં દક્ષાના મમ્મીનો ફોટો બતાવશું અમે. તો આ મારા માં છે અને એનું નામ હતું મોરીબેન અને 25 વર્ષ થઈ ગયા છે. અને અમે બધી બહેનો ને પપ્પા ને હારે રહેતા અને આજુબાજુમાં બધા છે કાકા મોટા હા દીકો ઈ જોઈ હાલ એને હું કાકા મોટા બાપ ને એની ફઈ ને બધા અહીંયા બાજુમાં જ છે એટલે વાંધો ન આવે. એ લોકો પણ ધ્યાન રાખતા એનું ને કઈ જરૂર પડે તો અહીંયા બાજુમાં જ હોય એટલે તરત આવ જાય તરત કરી શકે. તો જો અમારી બચ્ચા પાર્ટી આવી ગઈ. તો અમારી મોટી બેન છે શાંતિ, આ બે એના બાળકો છે. તાર નામ શું છે? આ મોટો એનું નામ શ્યામ મોટો ને આ ધ્રુવ. તું કેટલામાં આવ્યો? શ્યામ 8મા ધોરણમાં આવ્યો ને આ ધ્રુવ કેટલા ધોરણમાં? ઈ 4થા ધોરણમાં આવ્યો. આ છે ને આ ધ્રુવ ને, હા ધ્રુવ છે ને એ પ્રિયલ ને બહુ રમાડતો. પ્રિયલ અહીંયા લગભગ કેટલા મહિનો 1.5 મહિના રોકાણી હતી. હું હિચકાવું જરા હિચકાવે હુઈ ગઈ હોય ને તો હિચકાવે. નેનો ઓલો ગુગરો હતો ને ગોળ ગોળિયામ ટીંગાડો ને ઈ રમતો ને દક્ષાને ફોન કરે ને એટલે કહે કે પ્રિયલ ને લઈને કેદી આવવાનું છે. હા ઈ એમ કહે કે હું સાયકલ લઈને પછી હું પ્રિયલ ને પાછળ બિહાડીને અમે ભાગ લેવા જાઉં એમ કહે. ના શ્યામ ને તેડતા આવડી ગયું ને તેડા જેવડી થઈ તો શ્યામ પાસે ને બહુ જવું ગમતું. તો શાંતિ પાસે હોય ને તોય પ્રિયલ ને શ્યામ પાસે જવું બહુ ગમે કેમ કે તેડીને ફરતો ને રમાડતો બહુ ને એને બહુ મજા આવે. આ હજી નાનો પડે એટલે એને બહુ તેડવા દઈએ નહીં. ખોરામાં એમ કે મારે તેડવી હતી, ખોરામાં રમાડતો બાકી તેડવાતા ન દેતા. હવે
આ મારી બીજા નંબરની બેન છે વનિતા, એનો આ દીકરો છે. તારું નામ શું છે? એનું નામ છે રુદ્ર. તું કેટલામ ધોરણમાં આવ્યો? એ બીજા ધોરણમાં આવ્યો. કઈ સ્કૂલમાં ભણે? મોઢા. એ હોશિયાર હે ભાઈ. હોશિયાર હે. હવે બધું આવડી ગયું ને તને વાંચતા ને? જો હવે એને વાંચતા ને બધું આવડી ગયું. રોજ લેસન ને કરી લે કા? આ અમારી બધી જો બચ્ચા પાર્ટી છે બેનોની. આ અમારું ચોથું બચ્ચું. તો 1:30-2 વાગ્યા જેવું થઈ ગયું ને પ્રિયલ ઘડીક વાર એને ભાઈ પાસે રમતી હતી ને ટીવી જોતી હતી ને પપ્પા પાસે ઘડીક રમી પછી હુઈ જવું હતી, રોતી હતી. પછી એને હુવડાવી દીધી. મેં ખાલી લોટ બાંધ્યો ત્યાં સુધી માંડ રહી. પછી બેને શાક વઘાર્યું ને રોટલી બનાવી ને જો બેન કરે છે ભજીયા. ગરમા ગરમ ભજીયા થઈ જાય જમવા બેહાડી દે. હા, છોકરાઓ બાજુમાં રમવા ગયા. હમણાં આવશે ને બોલાવી લઈએ. ને આ વનિતા કરે છે છાસ. છાસ થઈ જાય ને ગરમ ગરમ ભજીયા એટલે હમણાં બેસી જાય જમવા. તો પેલા મારા મમ્મીને થયો તો કબરો, એમાં ઓફ થઈ ગયા ને પછી અમે રહેતા 4 બહેનો ને મારા પપ્પા 5 જણા રહેતા. અને પછી મારી મોટી બેન ના પેલા લગ્ન થઈ ગયા, પછી અમે 3 બહેનો, પછી આ વનિતા ના થયા, પછી મારા ને મારથી નાની બેન ના આરે થયા લગ્ન. પછી હા, પપ્પા એકલા થઈ ગયા હતા. તો પપ્પાને એકલું ન લાગે એટલે પછી આ બેન, મારા મોટી બેન છે, ઈ પપ્પા ભેગા રહેવા આવતા રહ્યા ને બાળકો અહીંયા રહે છે ને અહીંયા સ્કૂલમાં બેહાડી દીધા એટલે ભણે છે. આમ તો અહીંથી બોખીરા થોડુંક જ થાય, અડધી-પોણી કલાક જેટલું થાય. એ એના ઘરે જાય તે આટો મારી આવે. હા, કઈ એના સાસુ સસરા એ આટો મારી જાય તેવું હાલતું હોય. અહીં હેતી વાંધો ન આવે. જમવામાં જો ભજીયા, પછી રોટલી, છાસ, પછી ચટણી, જો બેન પાણે કરે છે ને આ ચોરા બટેટાનું શાક છે. બેન બનાવે છે ભજીયા. હાલે ને ભજીયા તમારે ફેવરેટ? આપડા ફેવરેટ હો. હાલો બધાય ભજીયા ખાવા. હા, તો આજ તો દક્ષાની બેનના હાથના ને દક્ષાના હાથની રસોઈ બધી જાય ગઈ ની. મેં તો થોડુંક બનાવ્યું, કઈ બનાવ્યું નથી જાજુ. જા છોકરાઓ બેહી ગયા બધાય. એના માટે કર્યા સ્પેશિયલ બટેટા વાળા ભજીયા, બટેટાની પતરી વાળા. મેં આ ગોળ વાળી ચટણી કરી, ધ્રુવ કે મારે ઈ ખાવી છે એની લીધી, અને આ સબરસ ની બનાવી તો કરી લે તો ભાગી દે હાલે બધું. આને જો પ્રિયલ ને બૈદું રમાડું પણ બૈદું દિવસ થી ભાગે આગું. જો બૈદી તો મારી બેન શાંતિ એક ગાય બાંધી, એની વાછડી છે મોટી બધી થઈ ગઈ. પ્રિયલ ને રમાડી પણ ઓલું દિવસ આગું જાય. જો રમાડવું મારી દીકરાને રમાડવું આગું ભાગી જાય. કેવું અસલ નું હે રાતું. તો હવે જો અમારું થોડુંક નાનું એવું ખેતર છે, બધાનું ભેગું છે, કાકાના મોટા પપ્પાનું. હવે ખેતરમાં ચક્કર મારી લઈએ. આટલું ખેતર છે, એમાં અમે અત્યારે સીઝનમાં તુરિયા ને ભીંડા ને ગુવાર ને એવું આવતા બી લઈ આવ્યા, પણ આવી ગયો ખેડાયું ને તો વરસાદ આવી ગયો. બેન કે વરસાદ રહી પછી વાવીએ. ને એક ગાય છે એના માટે જો જુવાર વાવી ઉપર ને ઉગી ગઈ. આપણે આવી જાય આપણી ગાય પાસે. જો ગાય કેવી છે અમારી ધોરી રૂપારી ગાય, મારતી નથી, દોવા દે છે. બેન ને આવડે દોતા ને બાંધી કે ખેતર હેતી વાંધો ના આવે. કેમ છો બધાય? મજામાં? ચાલે હજી કાજલ બેન ચા પીવા. તો આ મોટા બાપાના દીકરાને વહુ છે અમારા કાજલ ભાભી, અને આ છે દીકરી ભૂમિ. આ એક કિરણબેન ની ઘરે ભૂમિ છે ને એક અમારે અહીંયા ભૂમિ છે. ભૂમિ મહેંદી કરી હતી કે કિરણબેન ને, ત્યારે જોઈએ છે તમે. ને આ જો શાંતિબેન ને ચા લે ને પપ્પા આગળ ચા પીને જવા વયા ગયા. ને વનિતા ને હું તો ચા નથી પીતા એટલે અમારે તો હાલે નહીં. એ ઘરમાં કપડા સકેલે છે ને પ્રિયલ જો અહીં રમે છે. ભૂમિ મોજમાં ને? અરે મોજમાં. અમે ભૂમિ ને હાવ બેન પણ એવું લાગે પણ લાગે આમ કઈ પતરીજી નો લાગે એવું જો અમારે મસ્તી મજાક ને હાલતું હોય ક્યાં ભૂમિ. હા, અમે ગમે ત્યાં જઈએ ત્યાં
ભેગા ને ભેગા. તો મારે ને મારી નાની બેન વર્ષા ને આ ભૂમિ ને કાજલ ભાભી ને બધાય હારે નારે હોય તે મોજ કરીએ. બાકી ફરવા જઈએ, હરીએ ફરીએ, પછી અહીં ઘરે એકાબીજા ભેગા કંઈક ખાઈ લઈએ. પ્રિયલ જો ગુગરો ખડખડ કરે છે. ભૂમિ બોલ હવે તું કઈક તો મજા આવે બધાને. કાંઈ નહીં, જો બસ બેઠા જ તમે આવ્યા હતી, રાહ જોતા હતા કે તમે કેદી આવો આ બાજુ. જો એને કે 12મું ધોરણ પાસ કરી લીધું ને હવે આપણે કોલેજ. અરે હવે કોલેજ હો. ના પ્રિયલ નાની હતી ને હું અહીં રોકાતી ને પ્રિયલના જન્મ વખતે તો ભૂમિ રોજ ઉઠીને એનું બધું કામ પડતું મૂકીને ઉઠીને સીધી પ્રિયલને રમાડવા એ આવતી. તો બહુ મજા આવી પ્રિયલને રમાડવાની. તો પ્રિયલ વગર નથી ગમતું. જો પ્રિયલ વહી ગઈ ને તો જો અમારી ભૂમિના આંખમાં આંસુ આવી ગયા હતા. હમણાં પ્રિયલ ઓછું આવવાનું થઈ ગયું છે. તો ભૂમિ તારે હવે અમે આવશું તમારી યા પ્રિયલને પ્રિયલ હવે રમાડવા. સમજણી થઈ ને તે ભૂલી ગઈ તી રોવે. બાકી તો ભૂમિના છોકરાઓ તો બહુ જ વાલા છે. હા, એમાંય પ્રિયલ તો અમારે ખાસ અમારી લાડલી હે બધાય. બધાયને માસી પાસે, ભૂમિ પાસે, કાજલ મામી પાસે, બધાય પાસે પ્રિયલ બહુ રમતી. મારી પાસે હાવ નાની હતી ને સમજતી નથી, બધાય પાસે જાતી ને હવે હું સમજે ને આસને વર્તે એ ભૂલી જાય ને એટલે પછી એમ કરે. તો 5 વાગ્યા ને અમે તો જો બધા અહીંયા બેસી ગયા. પ્રિયલ જો ભૂમિ પાસે રમવા માંડી. તો આ જો આવી મારી કાકાની દીકરીઓ છે બે. આ મોટી છે મિત્તલ ને આ એતલ. બધાયને સીતારામ. અમે આજે પ્રિયલને રમાડવા માટે આવ્યા છે. પ્રિયલની અહીંયા આવ્યા છે નાનીના ઘરે. એ હજી ઓળખતી નથી એમ કરે છે પ્રિયલ. જો પ્રિયલ અમને જોઈને રોવે છે. તો બધા અહીંયા બેઠા ના તમે શું કરો અહીંયા? વાંચજો કે હવે આપણે ક્યારે નીકળીએ. પિયર મારીને એટલે કે બધા દીકરીને બધી પિયરનું મોત છૂટે નહીં. એટલે હવે અહીંયા નક્કી કર્યું કે મારે એક દિવસ રોકાવું. એટલે હું કતો રોકાવું એટલે રોકાઈ જા, પણ પ્રિયલ વગર વિડીયો તો અધૂરા લાગે તો એક દી હું હલવી લઈશ. પણ કાલ સાંજે પાછી તેડી જાય એટલે તારે એક દિવસ રોકાવાનું થઈ જાય ને આપણું વિડીયોનું કામ અટકે નહીં. હા એટલે તો વિડીયો બહુ લાંબો થઈ ગયો. તો મળશું આપણે ફરીથી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. આવજો પાછા વેલા વેલા.